4 જાન્યુઆરીના રોજ ઓગળધામ ખાતે જે ઠાકોર સમાજનું બંધારણ અમલમાં આવે છે ને તે મુદ્દો હવે ખૂબ ચર્ચામાં આવ્યો છે, કારણ કે તે મુદ્દામાં એક મુદ્દો એ છે કે ડીજેને લઈને હવે સમાજમાં ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે. ડીજેને પ્રતિબંધ એ બંધારણમાં લાવવામાં આવ્યો ને ત્યારબાદ હવે ઠાકોર સમાજના ડીજે પ્રથા મુદ્દે ઉઠેલો વિવાદ હતો તે વધુ ઉગ્ર બનતો જાય છે ને આ બધા વિવાદ વચ્ચે એ ગબ્બર ઠાકોરનો પરિવાર ખૂબ ચર્ચામાં છે. ત્યારે હવે ખુલીને આ ડીજેના વિવાદ વચ્ચે ગબ્બર ઠાકોરનો સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો સામે આવ્યો છે અને વિડીયોની અંદર ગબ્બર ઠાકોર દ્વારા અનેક ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. કોની ઉપર ગબ્બર ઠાકોરે ગંભીર આક્ષેપો કર્યા છે અને એને લઈને જ હવે ડીજેનો વિવાદ છે એ ઠાકોર સમાજના બંધારણ ઉપર કેટલો અસર કરી રહ્યું છે તેની આજે આપણે વાત કરવી છે. ઠાકોર સમાજે બંધારણ બનાવે છે અને બંધારણના 16 મુદ્દાઓમાંનો એક મુદ્દો રાખે છે કે સમાજમાં કોઈ પણ પ્રસંગ હોય તો ડીજે પર પ્રતિબંધ લાદવામાં આવશે. સિંગર ગબ્બર ઠાકોરના ઘરે એક લગ્નમાં ડીજે વગાડવાનો વિડીયો વાયરલ થાય ને ત્યારબાદ તેમની સામે કડક કાર્યવાહી થાય, એટલે કે સમાજમાંથી તેમને બહિષ્કાર કરવામાં આવે. અનેક બેઠકોના દોર, આગેવાનોના નિવેદન, ગબ્બર ઠાકોરનું નિવેદન, અર્જુન ઠાકોરનું નિવેદન, વિક્રમ ઠાકોર આ મુદ્દે વિવાદમાં આવ્યા. વિક્રમ ઠાકોરે ડીજેના જે નિયમ છે એનો વિરોધ કર્યો. ત્યારબાદ વિક્રમ ઠાકોરને પણ ઠાકોર સમાજના લોકોએ એ સણસણતા જવાબો આપ્યા. ગેનીબેન ઠાકોરનું નિવેદન, અલ્પેશ ઠાકોરનું નિવેદન, આ બધાના નિવેદનોથી દરરોજ છેલ્લા કેટલાય દિવસોથી એ ઠાકોર સમાજના બંધારણને લઈને વિવાદો એ વિકરી રહ્યા છે. અને આ બધા વચ્ચે હવે જેનાથી એ વિવાદની શરૂઆત થઈ હતી, જેમણે સૌ પ્રથમ ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું, એ ગબ્બર ઠાકોરનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. ગબ્બર ઠાકોર અનેક ગંભીર આક્ષેપો લગાવતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે. આવો પહેલા વિડીયો સાંભળીએ, ત્યારબાદ એ વિડીયોમાં બોલેલા શબ્દોને લઈને અને આક્ષેપોને લઈને આપણે ચર્ચા કરશું. એ વિડીયો સાંભળીએ, જે વિડીયોની અંદર ગબ્બર ઠાકોર પહેલા તો શું આરોપો લગાવે છે. પહેલા તો બધાને જય બાબા રે. એક રિક્વેસ્ટ છે, એક રજૂઆત છે અને મારા વિચાર છે. આ એક સલાહ નથી. તો કહેવા માંગુ છું કે ગેનીબેન એમ કહે છે કે ડીજે બિલકુલ વગાડવાનું નથી. અલ્પેજી સાહેબનું કહેવું એવું છે કે ઘરે ડીજે વગાડો. તો કોઈને નાત બહાર કાઢવા જવા માટે મિટિંગ કરવાની જરૂર નથી, કોઈના કંડડ લેવા જવાની જરૂર નથી. તમે બધા ભેળા થો, કોઈ બી સારા નિર્ણય લો વ્યવસ્થિત રીતે, તો બંધારણનું પાલન પણ ખૂબ આગળ જાય અને આવું બધું ના થાય. ચંડીસરમાં પણ લાઈવ પ્રોગ્રામ થયો છે, તમને બધાને ખબર જ છે. તો એ ટાઈપનું એક સારું આયોજન કરો તો બંધારણનું ખૂબ પાલન થાય. અને ન્યાયની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમણું છે મારા પાસે. અત્યારે બી કહું છું, અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ થયો છે. હવે સોગન ઉપર વાતો આવી ગઈ છે. અને બીજું કે સાહેબનું કહેવું એવું છે કે ડીજે વગાડો બેન, કે ડીજે મત વગાડો. તો એક સમાજમાં પણ બહુ સમાજને શું કરવું એ પણ નિર્ણય નથી. અથવા એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં 5-6 હજાર ખર્ચો થતો હોય તો 15,000 રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે. એના વિશે કોઈક વિચારો. આપણે નિયમો એના માટે કરેલા છે, બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે. તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે. અને આપણે સમાજની માફી માગી લઈએ, આપણે કશું વધો નથી. આપણે કોઈ નાના બાપના નહીં થઈ જતા. એક બીજું પણ દંડ થાય તો જે ઘર ધણી છે, જેના ઘેર લગ્ન હતા, એ વ્યક્તિ થાય નાત બાર જાય અને એ વ્યક્તિને નાત બાર મૂકવો જોઈએ. કદાચ એ વ્યક્તિ દંડ ના હાલે, નિર્ણય એ છે. એમને પૂછવામાં બી આવવું જોઈએ. અથવા ચલો કે પેલા પાર્ટી કંથી દંડ લીધો 1,51,000 રૂપિયા માનીએ છીએ, તો ને કલાકારો આયા એમના કંથી કોઈ નહીં. તો અમારો તો કલાકારનો ધંધો છે, ગમે તે જગ્યાએ જઈએ ઓલરેડી કાયમ બી પ્રોગ્રામ અમારા ચાલુ હોય છે. તો હું તો એમના તો પૈસાથી ગયેલો છું ગાવા માટે, અને હું તો તમે બોલાવો તો તમારા તો બી આવું. તો એક સારી વિચારધારા કરો. બધાને જય બાબારી, જય રોમા ધણી. અને જેને 2, 3, 4, 5 જણાની મારા હંગાત ષડયંત્ર બહુ મોટું રચ્યું છે. તો કદાચ ઓય અંધારું હશે પણ કુદરતના ઘેર અંધારું નથી. બધાને જય બાબારી, જય રોમા ધણી. અને
આટલા લોકોને ગરીબોને ઘર કરી આપતો હોય વ્યક્તિ, રોમાપીરનો ભગત હોય, તો તમે બધા બહુ ખૂબ સમજુ છો. તમે આગેવાનો પણ બધા ખૂબ સમજુ છો, એવું નથી. અને જે થયું બહુ મારા હંગા તો ખૂબ ખોટું થયું જ છે. હવે તમને એ કહેવા માંગુ છું કે તમે કેટલી જગ્યાએ મીટિંગ કરશો. એટલે બંધારણ માટે કોઈ સારા નિર્ણય લો, બધા વિચારો, પછી તમારે કરવું ના વિચારવું એ બધી તમારી મરજીની વાતો છે. તમે તમારા મરજીના માલિકો છો, બધા પેલા થઈને જે કરવું એ કરો. પણ મેં મારા વિચાર રજૂ કર્યા છે. અને આજના દાડા સુધી સમાજમાં મિટિંગ અમે બધા આયા છે, ફાળા બી ઘણા આલેલા છે, ગરીબોને ઘર ભી કરેલા છે, પંખી ઘર ભી કરેલા છે. એક છોકરાને ખાલી ડીજે વગાડવા માટે કરીને નાથ બાર. આ તો કોઈ તો બધાને જય બાબારી, જય રોમાધણી. મારા વિચાર છે. ને એકવાર વિડીયો આવ્યો બધાએ શેર કરી દેજો, એટલે બધા આગેવાનો કન પણ વિડીયો પોકે. અને જો એક આપણે કોઈ બી વ્યક્તિને 2 જણા ભાઈબંધ છીએ ખાસ, અને 2 ભાઈબંધ એવા હોય તો 2 ભાઈબંધ જીગરજાન હોય, એટલે એ ભાઈબંધ ગમે તે કરે એટલે એકબીજાને ગમતું હોય. અને પછી 2 ભાઈબંધો હોમાં દુશ્મન થઈ જાય, એટલે એ ગમે એવું કોમ કે ગમે એવું કાર્ય કરે તો એકબીજાને ગમે નહીં. એટલે જોવાની થોડી નજરો બી અમુક લોકોને બદલણી છે. બધાને જય બાબારી, જય રોમાધણી. અને જે થયું હારા માટે થયું છે, અને જે થાય એ પણ હારા માટે થાય. કદાચ તમારે હવે કોઈ નિર્ણય કરવો, કોઈ નિયમ કરવો, તેના અંદર પણ ઘણો બધો ફાયદો થાય કે શું વિચારીને કરવું. આ એક સલાહ નથી. સલાહ એવું ના વિચારતા કે મેં સલાહ આપી છે. સમાજના દીકરા તરીકેની વાત છે. તો આના અંદર જે હોય કોમેન્ટની અંદર જણાવતા જાજો. વિડીયો એકવાર શેર કરી દેજો. બધાને જય બાબારી, જય રોમાધણી, જય અખતમાં. ગબ્બર ઠાકોર દ્વારા પહેલો દાવો કરવામાં આવ્યો કે ગેનીબેન દ્વારા ડીજે બંધ કરાવવામાં આવે છે. એટલે કે આજે આ ડીજે છે એ ગેનીબેને જ બંધ કરાવ્યું છે. અલ્પેશ ઠાકોરના ઘરે ડીજે ચાલુ રાખવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. એટલે કે અલ્પેશ ઠાકોરના ઘરે એ ડીજે ચાલુ હોય છે. ગબ્બર ઠાકોરે સમાજને મહત્વપૂર્ણ સંદેશો આપ્યો છે. હવે કોઈને સમાજમાંથી બહાર કાઢવા મીટિંગ કરવાની જરૂર નથી. સમાજ બંધારણ જળવાઈ રહે તે માટે સમજદારીપૂર્વક નિર્ણય લેવા અને અપીલ પોતાના વિરુદ્ધ ષડયંત્ર રચાઈ રહ્યું છે એવો આક્ષેપ પણ એ ગબ્બર ઠાકોરે કર્યો છે. શરણાઈ, મસ્કા વાજા અને લંગા જેવા વાજિંત્રોમાં પણ ખર્ચ હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે કે તમે ડીજેની જગ્યાએ શરણાઈ વગાડો, ઢોલ વગાડો કે અન્ય કોઈ ઇન્સ્ટ્રુમેન્ટલ લઈને વગાડશો તો ખર્ચ તો તેમાં પણ થવાનો છે. વિડીયોમાં બેવડી નીતિના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા. પાટણમાં બંધારણ તૂટે ત્યારે માત્ર પરિવાર પર કાર્યવાહી થતી હોવાનો દાવો છે. જાબડિયા ગામમાં પરિવાર સાથે કલાકારને પણ સમાજમાંથી બહાર કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો. તો વિડીયો બાદ હવે ઠાકોર સમાજમાં ચર્ચાનો માહોલ પણ બન્યો છે. એ પણ ચર્ચાનો માહોલ સવારે પણ બન્યો હતો કે જ્યારે એ એક સરપંચ પરિવારના લોકો બંધારણ તોડે છે, માત્ર એને 1,51,000નો દંડ ફટકારીને જવા દેવામાં આવે છે. અને જ્યારે હવે ગબ્બર ઠાકોરે બંધારણ તોડ્યું હતું તો એને સમાજથી બહાર કરવામાં આવે છે. માત્ર ડીજે જ મુદ્દો નથી, સમાજની એકતા મહત્વની છે એવું ગબ્બર ઠાકોરે કહ્યું. માત્ર ડીજે જ મુદ્દો નથી, ખર્ચનો મુદ્દો હોય તો ખર્ચ તો શરણાઈમાં થાય છે, ઢોલમાંય થાય છે, અન્ય ઇન્સ્ટ્રુમેન્ટલ લઈ આવો એમાંય થાય છે. જો તમે માત્ર ખર્ચની વાત કરી રહ્યા હોય તો ડીજેનો વિરોધ કરવો એ યોગ્ય નથી. ડીજેનો નિયમ માત્ર ગેનીબેને જ બનાવ્યો છે એવી પણ વાત કરી. ગેનીબેને અત્યાર સુધી ખુલાસો કર્યો છે કે આ બંધારણ સમાજનું છે, મારું નથી. તો સાથે સાથે તેમણે એવું પણ કહ્યું કે અલ્પેશ ઠાકોરના ઘરે ડીજે વગાડે છે અને વાગે પણ છે. તો આ પણ એક ચર્ચાનો વિષય છે કે શું હકીકત અલ્પેશ ઠાકોરના ઘરે ડીજે વાગે છે? શું સમાજના આગેવાનો સમાજના લોકોને અપીલ કરે છે પણ તેઓ નિયમ નથી પાડતા? શું હકીકત ગેનીબેને સમાજના આગેવાનો વિરુદ્ધ જઈને ડીજેનો નિયમ બનાવ્યો છે? અનેક સવાલો છે, પરંતુ એ સવાલોના જવાબ એ આ વિવાદમાં જ છુપાયેલા છે. ગબ્બર ઠાકોર ફરી એક વખત ખુલીને આવ્યા, ખુલીને તેમણે ચર્ચાઓ કરી, ખુલીને તેમણે આક્ષેપો લગાવ્યા. આ બધું કર્યું, પરંતુ હવે જે વિવાદ ડીજેનો ચાલ્યો છે એ વિવાદનો અંત ક્યારે? બંધારણ સમાજ એક થાય એ માટે બનાવવામાં આવ્યું હતું. બંધારણમાં સમાજ શૈક્ષણિક વર્ગમાં આગળ વધે એ માટે બનાવવામાં આવ્યું હતું. બંધારણમાં સામાજિક એકતા મજબૂત બને એ માટે બનાવવામાં આવ્યું હતું. બંધારણમાં સમાજ આર્થિક રીતે સદ્ધર થાય એ માટે બનાવવામાં આવ્યું હતું. આ બંધારણ સમાજની સુધારણા માટે બનાવવામાં આવ્યું હતું, નહીં કે તમે સમાજના
એક બે પરિવારો કે એક બે આગેવાનોને આમને સામને કરો, સમાજના એ યુવાનો તમારી ઉપર આક્ષેપો લગાવે, તમે એને ખુલાસા આપો. આ માટે બંધારણ એ ઠાકોર સમાજે પણ નહોતું બનાવ્યું કે ન તો અન્ય કોઈ સમાજ બનાવે છે. જરૂરથી ઠાકોર સમાજે જે પરંપરાની શરૂઆત કરી, ત્યારબાદ અનેક સમાજે તેમાંથી પ્રેરણા લીધી. પ્રેરણા લઈને અનેકે પોતાના સમાજના બંધારણ બનાવ્યા, તે આપણે સ્વીકારવું પડે. પરંતુ જે સમાજે શરૂઆત કરી હતી તે સમાજમાં ક્યાંક ને ક્યાંક આ ભાગલા પડવાથી અન્ય સમાજમાં જે અત્યારે તૈયારીઓ કરી રહ્યા છે બંધારણની, તેને ક્યાંક અસર ઊભી થાય એવું અત્યારે પરિસ્થિતિ એ ઠાકોર સમાજના બંધારણના ડીજે વિવાદ મુદ્દે થઈ છે. આશા રાખીએ છીએ સમાજની એકતા જળવાઈ રહે, સમાજ જીવન ઉપર તેની કોઈ અસર ના પડે અને ડીજેનો વિવાદનો એ તમામ આગેવાનો બેસીને સુખદ અંત લાવે તેવી આશા સાથે આવી જ અવનવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ. ત્યાં સુધી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાર. નમસ્કાર.